ચિત્રાસણીથી આવેલા સવિતાબેન સૂર્યાબેન જ્યાં હોય ત્યાંથી મંદિર પાછળથી પબ્લિક જય માતાજી। હું મૂળ વાસદ, તાલુકો આણંદ, જિલ્લો ખેડાનો વતની છું અને આ લીંબુ શરબતની સેવા 59 વર્ષથી આપી રહ્યો છું અને હાલ આ જગ્યા પર અમે 150 માણસનો સ્ટાફ લઈને હું વાસદથી આવું છું અને અત્યારે ચાચર ચોકની અંદર 12 કાઉન્ટર સાથે અમે દરેક વિના મૂલ્યે હસતા દોડતા અને વાહ કરતા જતા મારા માઈ ભક્તોને પ્રેમથી બોલાવી જય અંબે બોલી અને અમે એમને પ્રેમથી લીંબુ શરબત પી રહ્યા છીએ। તેમજ અમે માતાજીના સાથે સાથે આશીર્વાદ લઈ રહ્યા છીએ। અમે વાસદથી આ બધું જ સામાન સાથે આજુબાજુ મારા મિત્રો જે વાસદ, કોયલી, વડોદરા, ગોરવાના જે મિત્રો છે તે પણ સાથે આવે છે અને સાથ સહકાર અમે 7 દિવસ આપીએ છીએ। અમે સ્ટાર્ટ કરીએ છીએ 8મને દિવસે આવીએ છીએ, 9મને દિવસે સવારથી તો પૂનમને બપોરે 1ને 31 બંધ કરીએ છીએ અને આ વસ્તુ અમે ઘણા વર્ષોથી કરીએ છીએ અને ઘણા અમે આ જગ્યા પર ન ચલાતું હોય, કોઈ ચક્કર ખાઈને પડ્યું હોય કે કોઈને પણ કોઈ તકલીફ હોય તો મારા બધા માય ભક્તો એમને 2 હાથ પકડી 2 હાથ જોડી નમસ્તે કરી એમને સાથ સહકાર આપી સારવાર માટે પહોંચાડે છે અને અમને આ ખુશી એ થાય છે કે અમે ટ્રક બધી લીંબુ શરબત લાવીએ છીએ પણ એનો શરબત કેવી રીતે થાય છે હજુ બી અમે કલ્પના કરી શક્યા નથી અને આજે બી એ લોકો વિચાર કરે છે મારા માઈ ભક્તો કે આ શરબત ઓટોમેટિક કેમનો તૈયાર ફટાફટ થાય છે। આજ દિન સુધી કોઈ માય ભક્તની પછી આખા પરિસરની અંદર મંદિરના સ્ટાફની કે કોઈ પણ પોલીસ ગણની કે મોટા અધિકારીઓની કોઈની પણ ફરિયાદ અમારી પાસે નથી। તેમજ હું અત્યારે ઘણો એમનો ઋણી છું કે મને ગાંધીનગરથી તેમજ અહીંના વહીવટદાર તેમજ મોટા તંત્રીઓનો મને સાથ સહકાર આપી આ જીવન હું જીવીશ ત્યાં સુધી હસતા મોડે હું આ કરવાનો છું, કરતો રહીશ અને મને મોટા મોટા અધિકારીઓ આ રીતે મને સાથ સહકાર આપે એવી હું માના ચરણોમાં આશીર્વાદ અને તેમની પાસે પ્રાર્થના કરું છું। જય અંબે, જય માત કી જય।